જય માતાજી, વેલકમ માય યુટ્યુબ ચેનલ। આજે ફરી એક નવા બ્લોગ સાથે મળીએ આપણે। હું આજે જઈ રહ્યો છું લકી સ્ટુડિયો હાલોલ, એક શૂટિંગ માટે જઈ રહ્યો છું। ઓલરેડી મને ખબર નથી તો સિંગર કોણ છે કે એક્ટર કોણ છે। મારી સાથે આજ મારા એક પરમ મિત્ર છે રાહુલભાઈ, ડીજેના ઓનર। જોઈ લો તમે। અમે બંને જોડે જઈ રહ્યા છીએ। આજે રાતનું સીન છે અમારું। હવે જો તમે જોઈ શકો છો કે આ કપડાનો ઠેલો છે અને બાઇકથી અમે જઈ રહ્યા છીએ। ઘરેથી નીકળ્યા થોડી વાર થઈ છે। હવે તમને બતાવશું, બન્યા રહ્યો અમારી વિડીયો સુધી, બન્યા રહેજો લાસ્ટ સુધી। બતાવીશ તમને કે હું લકી સ્ટુડિયો કેટલા વાગે પહોંચું છું, કોનું શૂટિંગ છે અને જે બી સિંગર હશે એની જોડે તમને હું બતાવીશ વિડીયોમાં। ઓકે, બન્યા રહેજો। અમે બાઇક લઈને નીકળી ગયા છીએ લકી સ્ટુડિયો હાલોલ જવા માટે। અમે અત્યારે કેનાલ પર છીએ। આ બોરું ગામ આવ્યું ત્યાં અમે અત્યારે કેનાલથી બાજુ જમણી બાજુ રસ્તો છે, ત્યાં વળવાનું આવે છે। કન્ટિન્યુ વિડીયો સાથે બને રહેજો। થોડી જ વારમાં અમે કાલોલ પહોંચશું। તો તમે જોઈ શકો છો નજારો। અત્યારે વરસાદનો થોડો માહોલ છે, તો ખેતરમાં બધું પાણી બાણી ડાંગર બાગર રોપાઈ ગઈ છે, જોઈ શકો છો। કાલોલમાં તૈયારી છે અમે પહોંચવામાં। હવે અહીંયાથી બ્રિજ ઉતરશું એટલે સીધું કાલોલમાં એન્ટ્રી। વિડીયો સાથે બનાવી રહેજો, કેમ કે આજે મને બી ખબર નથી। અત્યારે અમે ઓલરેડી કાલોલમાં પહોંચી ગયા છીએ। થોડી જ વારમાં હાલોલવાળો બાયપાસ રસ્તો પકડશું અમે લોકો। થોડું ટ્રાફિક છે કેમ કે સાંજનો ટાઈમ છે, કંપનીવાળા બધા છૂટ્યા હોય જોબ પરથી, એટલે આ બધું થોડું રહેવાનું। હવે અમે પહોંચી ગયા છીએ હાઈવે પર। હવે અમે જઈશું લકી સ્ટુડિયો હાલોલ। તો ટ્રાફિકનો માહોલ ઇસ્યુ છે, તમને પહેલાં બી કહી ચૂક્યો છું। હા, આપણે આપણી સાઈડે જવું પડશે, રસ્તો ક્રોસ કરવાનો છે ભાઈ મારા। અને આજે લેટ બી થઈ ગયા છે અમે બંને ભાઈઓ। હા, શક્તિપુરા ગામ રસ્તો જાય છે। ત્યાં આગળ તમે જોયું ત્યાં વિક્રમભાઈની ઘણી બધી ફિલ્મોનું સીન થઈ ચૂક્યું છે। મધવાસ છે, મધવાસ અહીંયા બી વિક્રમભાઈની ઘણી બધી ફિલ્મોના લોકેશન સારા સારા છે સોંગના। તમે વિડીયોમાં જોજો, તમને ખબર પડશે કે હું લકી સ્ટુડિયો કેટલા વાગે પહોંચું છું। હા, આ છે વડોદરા હાઈવે બાયપાસ। ઓકે, અહીંયાથી વડોદરા જવાય। આપણે અહીંયાથી ડાબી બાજુ વળવાનું છે આપણે। તો આપણે લકી સ્ટુડિયો જવા માટે અહીંયાથી આપણે હાલોલ બાયપાસ છોડી દીધો। હવે સિંગલ પટ્ટી રસ્તો છે। અહીંયા નવું એક જોરદાર કોમ્પ્લેક્સ બન્યું છે, તો અહીંયાથી સીધા જ જવાનું છે આપણે। 5 કિલોમીટર બાકી છે, બહુ નહીં હોય જાજુ, જોઈ શકો છો। હવે હું પહોંચવા આવ્યો છું લકી સ્ટુડિયો હાલોલ। બસ જોઈ શકો છો તમે, હું હવે આવી ગયો છું લકી સ્ટુડિયો હાલોલ। ઓલરેડી હું ગેટની અહીંયા ઊભું છું, જોઈ શકો તમે। ઘણી બધી ફિલ્મો થઈ છે વિક્રમભાઈની, હરેશ દાદાની, જીતેન કુમાર, રાકેશ બારોટ, દિનેશ કવિરાજ। આ કાકા છે આપણી બાજુના જ છે। જો અહીંયાથી સીધા જશો અમે, અમારા મેકઅપ દાદા લાગે છે, બોલાવે છે, રાકેશભાઈ છે। હા, જો લકી સ્ટુડિયો નજારો છે આ બધો અહીંયા। કે ઓલરેડી મારો મેકઅપ કરવાનો છે એટલે હું જઉં છું, બોલાવે છે તો। હા, સામે ઊભા છે રાકેશ દાદા મેકઅપ પર। અમારા મિત્રો છે મારા, મેકઅપ રેડી થઈ ગયો છે, એ તમને થોડું કહેવા માગશે યુટ્યુબની પબ્લિકને। ટૂંક સમયમાં અમારું એક સોંગ આવ્યું છે મહાદેવનું, એમાં સિંગર છે કાજલબેન મહેરિયા। થોડા સમયમાં એક સોંગ આવી રહ્યું છે, બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મારા ભાઈ વધુમાં વધુ શેર કરતા રહેજો। જય મહાકાલ, જય ભોલેનાથ। મિત્રો માફ કરજો, કેમ કે અમારે શૂટિંગની પ્રાઇવેસી હોય છે અમુક,
એના માટે હું તમને સિંગર જોડે કાં તો બીજા કોઈ અન્ય રીતે અમારે કોપીરાઇટનો ઓપ્શન આવી શકે છે, એટલે અમારા પ્રોડ્યુસરના લીધે હું તમને કોઈની સાથે મલાવી નહીં શકતો.